આપકી અદાલતમાં બીજી પર આરોપ છે કે એમની સરકારે દબાણમાં આવીને સીઝ ફાયર કર્યું. સુધાંશુજી, આખા દેશના મનમાં એ સવાલ છે કે ભારતીય સેનાએ જેટલું પરાક્રમ બતાવ્યું, પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી નાખી. હમણાં આપણે જોયું કે કઈ રીતે પાકિસ્તાનના એર બેઝિસને નષ્ટ કરી નાખ્યા, આતંકવાદી ઠેકાણાઓનો વિનાશ કર્યો. અને એવામાં જ્યારે સેના હાઈ પર હતી, ભારતનો અપર હેન્ડ હતો, તો પછી સીઝ ફાયર થયું. હવે પ્રશ્ન એ છે કે શું સીઝ ફાયર અમેરિકાના દબાણમાં થયું, ટ્રમ્પના પ્રેશરમાં થયું? જુઓ, પહેલી વાત તો એ કે ભારત સરકારે સીઝ ફાયર શબ્દનો પ્રયોગ નથી કર્યો. એમણે કહ્યું છે કે ઓપરેશનલ બ્રેક છે, એટલે કે આ યુદ્ધ વિરામ નહીં, આ અલ્પ વિરામ છે. જેમ તમે લોકો ટીવીમાં કહો છો ને કે આ કમર્શિયલ બ્રેક મળીએ બ્રેક બાદ, પછી એ બ્રેક પછી શું થવાનું છે, શું બ્રેકિંગ અને રેકિંગ થવાનું છે, એ હજી બાકી છે પિક્ચર. બીજી વાત, સવાલ પૂછી રહ્યા છે જેમણે શરૂઆત જ ન હતી કરી. 26/11ના હુમલા બાદ એ સમય એરફોર્સના ચીફ ફાલી હોમી મેજર સાહેબે 2016માં લખ્યું છે કે ભારતની એરફોર્સ સ્ટ્રાઇક કરવા તૈયાર હતી અને મનમોહન સરકારે તર્ક જ નહીં આપી. જેમણે આગાઝ નહીં કર્યો એ આજે અવાજ કરે છે કે અંજામ પહેલા વચ્ચે અટકી કેમ ગયા. હવે હું એનો જવાબ આપવા ઈચ્છું છું. જુઓ, આ જે ઓપરેશન સિંદૂર થયું છે, આખી દુનિયામાં એક અલગ ટાઈપનું ઓપરેશન છે અને એણે ભારત વિશે એક આખી ધારણાને બદલી નાખી છે. જો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું કે અમે 3 ક્લિયર ઓબ્જેક્ટિવ જોયા, જુઓ દરેક ઓપરેશનનું એક ઓબ્જેક્ટિવ હોય છે. આપણે શું અટેન્ડ કર્યું તમે જુઓ. 2016માં જ્યારે ઉરી બાદ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી તો આર્મીએ જઈને લેન્ડ રૂટ એટેક કર્યો હતો. કોને? આતંકવાદીઓના કેમ્પને. 2019માં હવે જ્યારે બાલાકોટે થયું તો હવે એ આર્મીના લેવલ પર તૈયાર હતા, ચોક્કસ હતા. તો એરફોર્સે જઈને અટેક કર્યો. કોને? લોન્ચ પેડને. એટલે કે એક સ્ટેપ આગળ ગયા, કેપથી લોન્ચ પેડ પર ગયા. આ વખતે ગયા તો હવે આર્મી એરફોર્સ બધા હતા. આ વખતે પણ નો કોન્ટેક્ટ વોર, સીધી મિસાઇલ જઈને એમના 9-10 ઠેકાણાઓને એક સાથે નષ્ટ કરી નાખ્યા અને પહેલી વાર જઈને જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તૈયબાના હેડક્વાર્ટર્સ ડિસ્ટ્રોય કર્યા, જેમાં 100-150 ઉપરના લોકો માર્યા ગયા. હવે તમે સમજી શકો છો સ્ટેપ બાય સ્ટેપ ભારત આગળ વધ્યું. આપણે ન્યૂ નોર્મલ સ્થાપિત કર્યું, જે પ્રધાનમંત્રીજીએ કહ્યું. બીજી વસ્તુ, આ દુનિયાની એક માત્ર તક છે જ્યારે એક ન્યુક્લિયર પાવર નેશનની અંદર ઘૂસીને કોઈકે સ્ટ્રાઇક કરી હોય અને ન્યુક્લિયર બ્લફ ખલાસ. ત્રીજું, જે સ્ટેટ અને નોન સ્ટેટ એક્ટર્સની વચ્ચે પડદો હતો ને, જે પડદો હતો એ પણ હટાવી દેવામાં આવ્યો, કહી દેવામાં આવ્યું બંનેમાં કોઈ ફરક નથી. તો માનનીય પ્રધાનમંત્રીજીએ કહ્યું બિકાનેરમાં લોહી નથી વહી રહ્યું, નસોમાં સિંદૂર વહી રહ્યું છે. 7મીની રાત શું હતી? 7મી મંગળવાર હતો. તો જે ભારતની સેનાએ કરીને બતાવ્યું એને એક પંક્તિમાં કહીશ कि लाल देह लाली लसे अरुधरी लाल लंगूर और वज्र देह दानव दलन जय 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 कपिसूर और मंगलवार की रात को ऑपरेशन सिंदूर. પણ સુધાંશુજી, જે કોંગ્રેસના નેતા કહી રહ્યા છે સિંદૂરનો સોદો કરી દીધો, અમેરિકાના પપ્પાએ વોર અટકાવી દીધી. આપણી સેનાએ બતાવ્યું છે કે मन में है धैर्य और तन में प्रचंड शौर्य. बन चंद्रगुप्त मौर्य प्रलय मचाएंगे. महाराणा और शिवा की संतति कहाते हम शीश कट जाए भले झुकने ना पाएंगे. बार बार छेड़िए ना भारत स्वाभिमान को, अन्यथा बाद में बहुत पछताएंगे. सौगंध मां भवानी की उठेगी ललकार जब आपके घरों पे चील कौए मंडराएंगे. હવે સાંભળો, એના પછી કંઈક તો મંડરાયું હતું. આપણે નથી કહેતા, ઇન્ટરનેશનલ મીડિયામાં સમાચાર છે કે કોઈ વિમાન મંડરાયું હતું અમેરિકાનું, જે ન્યુક્લિયર લીકને ચેક કરવા ગયું હતું. તો ભારત સરકારે કહ્યું કે ભાઈ અમને તો કંઈ જાણકારી નથી, પણ અમેરિકાને બની શકે છે વધારે જાણકારી હોય, કારણ કે અમેરિકાની ફૌજ ત્યાં રહી ચૂકી છે. બની શકે છે કે એમને પણ એ ખબર હોય કે ક્યાં ક્યાં પાકિસ્તાનના ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન છે અને 9-10ની રાત્રે જે વિનાશ થયો હોય એના પછી એમણે કોલ કર્યો હોય. એની શક્યતાથી તો ના નહીં પાડી શકાય કે પાકિસ્તાને કહ્યું હોય અમેરિકાને દદ્દા બચાવી લો, તો દાદાએ કહ્યું હોય બેટા માફી માંગી લે, તો એ પછી એમણે એના બીજા દિવસે કોલ કરવાનો પ્રયાસ કર્યો. તો હું માત્ર એ કહેવા ઈચ્છું છું, હવે તમે આને જરા ધ્યાનથી જુઓ. 9મી મે વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સને પૂછવામાં આવે છે અબાઉટ ઇન્ડિયન પાકિસ્તાન કોન્ફ્લિક્ટ્સ. એમનું સ્ટેટેડ નિવેદન છે કે ધીસ ઇઝ નન ઓફ અવર બિઝનેસ.
તો 24 કલાકમાં એવું શું થઈ ગયું કે અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવેદન અને એના ન્યુક્લિયર એંગલ એ લઈ આવ્યા. હવે તમે આખી ટાઈમલાઈન જુઓ. રાત્રે 2:30 વાગે શાબાઝ શરીફને કહેવામાં આવે છે કે 9:10ની રાત્રે નૂર ખાન એરબેઝ પણ ડિસ્ટ્રોય થયો. મોર્નિંગમાં એ સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે. 10 મે 1 વાગે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન ભારતની અપ્રોચ કરે છે અને આ પાકિસ્તાનને પણ ડિનાય નથી કર્યું કે એમના ડીજીઓમાં વાત કરવાની શરૂઆત કરી હતી. એમાં ક્યારેય કોઈ કિંતુ પરંતુ નથી. હવે એ નક્કી થઈ જાય છે કે 3:30 વાગે ડીજીએમઓ વાત કરશે. 3:35 બંનેની વાત થાય છે. વાત સમાપ્ત થયા બાદ લગભગ 4:15 વાગે ભારત સરકાર કહે છે કે 5 વાગે MEAની પ્રેસ કોન્ફરન્સ થશે. 4:35 પર ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ છે. હવે હું કહેવા ઈચ્છું છું, જો વાત માનવી છે ટ્રમ્પ સાહેબની તો આખી વાત માનો, કારણ કે ટ્રમ્પ સાહેબ તો ન્યુક્લિયર એંગલ પણ લઈને આવ્યા. અને જો આ વાત માનવામાં આવે તો જે મોટા મોટા એક્સપર્ટ્સ છે જેમ કે ટોમ કૂપર છે અને જ્હોન સ્પેન્સર છે, એમણે એ કહ્યું છે કે સરગોસાની પાસે જે ન્યુક્લિયર સાઇટ છે એના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ડેમેજ થઈ ગયા છે. ન્યુક્લિયર વેપન્સ કોઈ શોપિંગ મોલની જેમ ઓપનમાં નથી રાખતા. એ જમીનના ઘણા નીચે 10-20 મીટર નીચે જઈને, મે બી 30-40 મીટર નીચે જઈને બંકર બનાવીને રખાય છે. અને એમાં જે 2 પોઈન્ટ હોય છે, એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, ઇન કેસ એ માનવામાં આવે, આ આપણે નથી કહેતા, જે ઇન્ટરનેશનલ મીડિયામાં એ રીતના સમાચાર આવે, જો એમાં કોઈ લીકેજ થઈ ગયું હોય અને લીકેજની કોઈ સંભાવના હોય, કારણ કે મંડરાયું હતું અને કોઈ વિમાન જઈને એમાં, જો સમજો કે 14 મે અમેરિકાની સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું, આ સવાલ પૂછવામાં આવ્યો કે શું અમેરિકાનું કોઈ વિમાન ગયું છે પાકિસ્તાનના લીકની પાસે તપાસ કરવા માટે, તો એ કહી શકતા હતા કે બિલકુલ ખોટું છે. એણે કહ્યું કે આ સવાલનો જવાબ આપવો મારા માટે યોગ્ય નથી. હવે જો આ માની લેવામાં આવે કે કોઈ ખતરાની સંભાવના હતી, તો તમને ખબર છે કે સરગોસા કેટલું દૂર છે ભારતની સીમાથી? માત્ર 177 કિલોમીટર, એટલે દિલ્હીથી મથુરા વધારે દૂર છે. ભારતની સીમાથી સરગોરા ઓછું દૂર છે. તો ઇન કેસ ઓફ એની ઇવેન્ચ્યુઅલિટી કંઈ પણ થઈ શકતું હતું, તો શું હતું એ રક્ષા વિશેષજ્ઞો પર અને એમના ઉપર છોડી દેવું હતું કે એ વધારે બેટર રહે છે. હવે જો ટ્રમ્પ સાહેબનું નિવેદન માનવું છે તો પૂરી રીતે માનો તો કહે છે કે નહીં, એ પહેલા વાળું. હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પજીએ પણ 15 તારીખે કહી દીધું, મીડિયેશ વર્સે વિથડ્રો કરી લીધું. એમનું સીધું નિવેદન, આઈ હેવ નોટ ડન ઇટ, આઈ હેડ ઓનલી હેલ્પ. અને જો ટ્રમ્પ સાહેબની વાત, જુઓ, ટ્રમ્પ સાહેબ વિશે જે કોંગ્રેસના નેતા છે એમણે કહ્યું કે ટ્રેડ ડીલથી ડરાવી દીધા, મોદીજીને ધમકાવી દીધા. કોંગ્રેસના નેતાઓ તો એ છે, માત્ર 1.5 વર્ષની પહેલાની વાત તો છે. કોંગ્રેસના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી જઈને વિદેશમાં શું બોલ્યા હતા? Why the defenders of democracy, Britain and America, are silent and that they are not interfering in India? એટલે કે સીધા તમે કહી રહ્યા છો કે અમેરિકા અને ઇંગ્લેન્ડ અહીંયા આવીને હસ્તક્ષેપ કરે. એ લોકો આજે સવાલ ઉઠાવે છે, પણ ટ્રમ્પ સાહેબે 2024માં ડોનાલ્ડ ટ્રમ્પે when he was running for the presidential election, મોદીજીએ શું કહ્યું હતું કે મોદીજી અંદરથી એક સારા માણસ છે, પણ રાજનૈતિક દ્રષ્ટિકોણથી ઘણા ટફ છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે સાહેબ, મેં એમ પણ કહ્યું હતું કે કોઈ એક જે એમને ઘણો હેરાન કરવા વાળો દેશ છે, અને એમણે એમ પણ કહ્યું હતું કે યુ કેન ગેસ વિચ કન્ટ્રી ઇટ ઇઝ. હું ઈચ્છું છું તો હું સમજાવી શકું છું. તો મોદીજીએ કહ્યું કે એની જરૂર નથી, અમે ઘણી વાર સમજાવી ચૂક્યા છે અને આગળ પણ સમજાવવામાં પૂરી રીતે સક્ષમ રહીશું. હવે તમે આવો. હવે જે નિવેદન જેનો તમે ઉલ્લેખ કર્યો છે એ મેં ચેક કર્યું હું છે. બિલકુલ દાવા સાથે કહી શકું છું કે આ નિવેદન રેકોર્ડ પર અવેલેબલ છે, કોઈ પણ જઈને જોઈ લે. નહીં, હું આમાં આમાં બધાને મોદીજી બતાવી દઉં છું સુધાંશુજી, એમાં શું છે? हाथ कंगन तो आरसी क्या, पढ़ लिखे को फारसी क्या. We have a very good relationship. He's the nicest human being. But we had a couple of occasions where somebody was threatening India. I said, let me help. I'm very good with those people. Let me help. I will do it. I will do it. Then I will do anything necessary. We've defeated them for hundreds of years. Wow. He was talking about a certain country. Okay? Yeah. You can probably guess Yeah. the country. Yeah. Can't fathom which. Do you know the country? yeah. But I said, whoa, what happened there? તો આ મોદીજી વિશે કહે છે, એમણે કહ્યું, અને મોદીજીએ કહ્યું કે હું મારી રીતે સંભાળી લઈશ, તમે ચૂપ રહો. હું એટલે જ કહી રહ્યો છું. અચ્છા, ટ્રમ્પનું હજી એક નિવેદન જુઓ. 8મી મે 7મી મે આપણે કર્યું છે. 8મી મે ટ્રમ્પનું નિવેદન છે કે હવે જે ટીટ ફોર ટેટ છે કરી દીધું છે, હવે અટકી જવું જોઈએ. ઘણી ગંભીરતા વાત છે. ટીટ ફોર ટેટનો અર્થ શું થાય છે? નંબર 1, ઇટ ઇઝ એક્સેપ્ટેબલ ધેટ પહેલગામ ઇઝ ડન બાય પાકિસ્તાન. ટેટ અને ટેટનો અર્થ ઠોકી દીધું છે ઇન્ડિયાએ. હવે તમારે જે કરવાનું હોય કરી લીધું છે, હવે શાંત થઈ જાઓ. તો આ વાળું નિવેદન પણ માની લો. નહીં, આ વાળું પણ નથી માનવું અને પેલું વાળું પણ નથી માનવું. અચ્છા, પછી ટ્રમ્પે શું કહ્યું? 1000 વર્ષથી ભારત અને પાકિસ્તાનમાં કાશ્મીરનો
સંઘર્ષ છે તો ભાઈ પાકિસ્તાનનું તો 75 વર્ષ પહેલા બન્યું છે. આ તો પાકિસ્તાનમાં કહેવાય છે કે 1000 વર્ષ પહેલા હતું. ઇવન કાશ્મીરમાં ઇસ્લામની શરૂઆત 1348માં શાહમીરના જમાનામાં થઈ. એના પહેલા તો ઇસ્લામનું નામો નિશાન નહીં હતું કાશ્મીરમાં. હા, જે પાકિસ્તાનની થિયરી ભણાવવાની કોશિશ કરે છે કે 1000 વર્ષ પહેલાથી હતું, તો હું એમાં દર્શકોના સંજ્ઞાન માટે જણાવી દઉં કે આપણે 2025માં બેઠા છીએ. ઠીક છે, 1000 વર્ષ પહેલા એક વસ્તુ થઈ હતી. 10,025માં સોમનાથનો વિધ્વંસ થયો હતો. અને અફસોસની વાત એ છે કે સ્વતંત્ર ભારતમાં જ્યારે સોમનાથના મંદિરનું પુનર્નિર્માણ થયું હતું તો ઘણા બધા લોકોની વિરુદ્ધ હતા, આપણા તત્કાલીન પ્રધાનમંત્રી પણ. અને મજાની વાત એ છે કે પાકિસ્તાન એને પોતાની જોડે જોડે છે અને મહેમૂદ ગજનીએ કહ્યું હતું કે એ પોતાની મિસાઇલનું નામ ગજની રાખે છે. તો તમે એ સમજો કે જો આ કહી રહ્યા છે કે ટ્રમ્પ એ સમજી રહ્યા છે કે આ જે સમસ્યા છે એ કેટલી ઊંડી છે. અને આ ક્યાંક ક્યાંક એ વાત છે જે અશીર મુનીરે પણ કહી છે કે ટુ નેશન થિયરી હતી. હવે જુઓ, આ પણ ઘણી સમજદાર વાત છે. હવે જ્યારે પાકિસ્તાનનો સેના અધ્યક્ષ બોલી રહ્યો છે એટલે આરોપ પોતાને પર આરોપ માની રહ્યો છે, છતાં પણ આરોપ બીજાને આપવા માટે અહીંયા લોકો ઊભા કરે છે. અરે ભાઈ, જ્યારે આરોપી માની લીધું છે કે અમે કર્યું છે તો પછી તમે વાત પતી ગઈ ને. સુધાંશુજી, આરોપ તો એ છે કે ભારતના વિદેશ મંત્રીએ પાકિસ્તાનને પહેલેથી જણાવી દીધું હતું કે અમે તમારા પર હુમલો કરવાના છીએ, આતંકવાદી અડ્ડાઓને ઉડાવવાના છીએ. અને એને કારણે આ રાહુલ ગાંધીનું નિવેદન છે, એને કારણે આપણા ઘણા બધા વિમાન બરબાદ થઈ ગયા, ધ્વસ્ત થઈ ગયા. અચ્છા, બરાક ઓબામા સાહેબ એમણે પોતાની પુસ્તક ધ પ્રોમિસ ઓફ લેન્ડમાં લખ્યું છે કે કદાચ પેજ નંબર 41 પર જઈને ચેક કરજો રાહુલ ગાંધીજીના વિશે. એ કહે છે કે રાહુલ ગાંધી એક એવા વ્યક્તિ છે જેવા જે છે ઘણા નર્વસ રહે છે. એક એવા સ્ટુડન્ટ છે જેવા જે પોતાના ટીચરને ઇમ્પ્રેસ કરવાની ઘણી બધી કોશિશ કરે છે. કોશિશ ઘણી કરે છે બતાવવા માટે કે એને ઘણું બધું ખબર છે, પણ હકીકતમાં એને ખબર નથી હોતી. તો મને લાગે છે કે આ વાળું નિવેદન જે તમે કહી રહ્યા છો એ કે એમણે એ કહેવાનો પ્રયત્ન કર્યો છે તો આ ક્યાંક ને ક્યાંક એ જ ભાવનાથી પ્રેરિત દેખાય છે જ્યાં એમના વિશે જાણકારીનો અભાવ છે. અને એ જાણકારીના અભાવમાં ઘણીવાર રાહુલ ગાંધીજી આ પ્રકારની વાતો કરે છે. એમણે જયશંકર વિશે કોંગ્રેસના નેતાઓએ કહ્યું, હવે તમે થોભો, એ પણ જયચંદ સ્પષ્ટ કરું છે, છું. દ્રોહી છે. સ્પષ્ટ કરી દેવા ઈચ્છું છું. પહેલી વાત, આ વિષયને વિદેશ મંત્રાલયની સમિતિમાં વિદેશ સચિવ દ્વારા કહેવામાં આવ્યો છે. અને એ દિવસે 19મીએ બેઠક થઈ હતી, હું પણ એમાં સભ્ય છું. એ દિવસે સુધી મારી ઉપસ્થિતિ હતી, 24 MPsની અવેલેબલ હતા, જેમાં કોંગ્રેસના હતા. એમણે જેને જો કહેવું જોઈએ થયું એ કે 1:30 વાગે રાત્રે જ્યારે ઓપરેશન સમાપ્ત થયું, 1:05 પર શરૂ થયું, 1:27 પૂરું થયું હતું. 2 મિનિટ પછી પાકિસ્તાનને કહેવામાં આવ્યું કે અમે આ કર્યું છે, આ તમારા આતંકવાદી ઠેકાણોને ડિસ્ટ્રોય કર્યા છે. અમે તમારા પર કોઈ પણ નાગરિક ઠેકાણા પર અટેક નથી કર્યા, તમારા કોઈ પણ એનર્જી કે એ રીતના કોઈ પણ સ્ટ્રેટેજીની સ્ટેશન પર અટેક નથી કર્યો, તમારા મિલિટરી ઇન્સ્ટોલેશન પર અટેક નથી કર્યો. અમારે જે કરવું હતું એ કરી લીધું. તમે જે કર્યું હતું એના જવાબમાં હવે વાત જો તમે આગળ વધારવા ઈચ્છો છો તો તમે આગળ વધારો, નહીં તો અમારી તરફથી મામલો પતી ગયો છે. એમણે જવાબ નહીં આપ્યો. એના પછી આવ્યા. કારણ જાણો છો શું હતું? જયશંકરજી એમ કહ્યું, આજનું ભારત એ છે જે મોદીજીના નેતૃત્વમાં ગુસ્સે પણ છે, મારે પણ છે, અને માર્યા પછી કહે પણ છે કે મેં મારીને બતાવ્યું છે. ચોરી છુપીથી જઈને મારીને નથી આવતું. જે આપણું ડેલિગેશન જઈ રહ્યા છે ને એમપીસના, તો ગુસ્સે પણ છે, મારે પણ છે, અને પછી દુનિયાને જણાવે પણ છે કે અમે આ કરી દીધું છે, અમે આ કરી દીધું છે. પણ રાહુલજી ઘણા એગ્રેસિવ છે અને એ કહે છે કે આ મોદીજીનું લોહી માત્ર કેમેરાની સામે ઉકળે છે. જો મોદીજીએ, મેં તમને જણાવ્યું કે સ્ટેપ બાય સ્ટેપ જે કામ કરીને બતાવ્યું છે, આ સ્ટેટમેન્ટ જે પ્રધાનમંત્રીજીએ આપ્યું છે એના પહેલા આતંકવાદી ઘટનાઓ પર આ રીતનું સ્ટેટમેન્ટ માત્ર અમેરિકન રાષ્ટ્રપતિ આપતા હતા. યાદ કરો, 9/11 પછી કહ્યું હતું જ્યોર્જ બુશે કે દુનિયાની જે ખૂણામાં હશે ત્યાં સુધી શોધીને મારીશું. મોદીજીએ કહ્યું હતું ધરતીના છેડાના અંત સુધી જઈને શોધીને મારીશું. એ આપણી ઇજ્જત બની. અને હવે સાંભળો, મોદીજીએ કહ્યું મગજ ઠંડુ રાખે છે અને લોહી ગરમ. તો મગજ ઠંડુ રાખવાથી જાણો છો શું અસર પડે છે? હવે જુઓ શું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પોતે કહ્યું છે ઓન રેકોર્ડ કે 9 અને 10 દરમિયાન રાત્રે મારા સલાહકાર જનરલ અશીર મુનિશરે મને રાત્રે 2:30 વાગે જગાડ્યો અને કહ્યું, વઝીરે આઝાબ સાહેબ, હિન્દુસ્તાને આપણા પર ઘણો એરબેઝ પર અટેક કરી દીધો છે અને નૂર ખાન એરબેઝ પર પણ મિસાઇલ પડી છે. આ ઠંડા મગજથી, ગરમ લોહીથી કરેલું કામ હતું. અને પ્રધાનમંત્રી મોદીજીએ જે સ્ટ્રેટેજી સાથે આ આખા વિષયને હેન્ડલ કર્યો છે
આ ચીનની મિસાઇલ બનાવવાવાળી જે કંપની છે PL-15, કોઈ જઈને ચેક કરો. એનું નામ છે એવિક્સ એવિએશન કોર્પોરેશન ઓફ ચાઇનાસ કરીને છે, ચેંગડુમાં છે. એનો શેર તૂટ્યો 9%. હવે સાંભળો, જે એમની જે પ્લેન છે J-17 એ બનાવતી કંપનીનો શેર તૂટ્યો 12%. પાકિસ્તાનના શેર તૂટ્યા 7-8%. એટલું જ નથી થયું. એના પછી કેમ કે ચીનમાં બધું જ ગવર્મેન્ટ કંટ્રોલ છે, તો એમણે પોતાના શેર્સને ઉચકવાની ઘણી કોશિશ કરી હતી, તો એમના ડિફેન્સ જે સ્ટોક્સ છે 6% નીચે આવ્યા. તો તમે એ સમજો કે કઈ રીતે ગંભીરતાથી કામ કરવું જોઈએ અને કયા મુકામ પર જઈને કામને કરવું જોઈએ. એ પ્રધાનમંત્રીજી મોદીજીએ ઘણી ગંભીરતાથી સાથે આ વિષય પર કામ કર્યું. લોકો તો એ પણ કહે છે કે બધા જેટલા ઇન્ડિયામાં વેપન્સ બનાવ્યા હતા એ બધાને ટેસ્ટ જો કે હજી એક ઉદાહરણ આપી દઉં હું તમને, કેટલી ગંભીરતાથી કામ કર્યું એ પણ જુઓ. હવે તમે જોયું હશે, એક ત્યાંનું નામ હતું કદાચ હાફિઝ સૈફુલ્લાહ, જેણે 2006માં ટેરરિસ્ટ કેમ્પ પર CRPF કેમ્પ પર ટેરરિસ્ટ અટેક કર્યો હતો, અને જેનું ઘણા પ્રકારના એટેકમાં નામ આવ્યું હતું. RSS હેડક્વાર્ટર પર પણ કર્યો હતો. અજ્ઞાત લોકોએ એને મારી દીધા હતા. હવે જુઓ શું થાય છે જ્યારે ત્યાંની સરકારની કબૂલાત બુલંદની જગ્યાએ જમીનદોસ્ત થઈ જાય છે, તો કંઈક આવું થઈ જાય છે. તો જે અમારે ત્યાં કામ થયું છે, અજ્ઞાત લોકો પણ તમારી નહીં, નહીં, પાર્ટીના નહીં, અમને નથી ખબર. અમને નથી ખબર કોણ છે. એને માટે હું જણાવું છું શું થાય છે. તમારામાંથી જે લોકો ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશ રહેવા વાળા હશે, તો બુંદેલખંડમાં આલ્હા ગાવામાં છે. આલ્હા ઉદરનું નામ સાંભળ્યું હશે. તો આલ્હામાં એક લાઈન છે कि बड़े लड़ैया मोहबे वाले जय की मार सही ना जाए और एक का मारे दुई मर जावे, तीसर खौफ खाए मर जाए. તો તમે જુઓ, એક ઓપરેશન કર્યું, જેમ કે એક મોહમ્મદ લશ્કરે તોયબાની ફિનિશ. હવે ખબર નહીં ડરીને ક્યાંથી કેવી રીતે મરી ગયો, અમને શું ખબર. બ્રહ્મોસના વિષય મેં કોમેન્ટ જોઈ. પાકિસ્તાને કહ્યું કે મોદીજીને અમને એક બ્રહ્મોસ મોકલી દો. કેટલાનું છે? એમણે કહ્યું સરનામું આપો, ફ્રીમાં મોકલી દઈશું. નહીં. તમને ધ્યાન હશે, જે જૈશ મોહમ્મદનું હેડક્વાર્ટર છે, જેનું નામ મરકઝ સુભાનઅલ્લાહ હતું, તો એવું મોદીજીએ બ્રહ્મોસ મોકલ્યું કે એક સમય હતો જ્યારે ત્યાં બેસીને આતંકી હુમલા થતા હતા. દિલ્હી, મુંબઈ, ચંદીગઢ, ગુવાહાટી, ચેન્નઈ, લખનઉ, ફૈઝાબાદ, વારાણસી, જયપુર, સુરત, નાગપુર, જણાવો એવો કયો વિસ્તાર હતો જ્યાં આતંકવાદી હુમલા નહીં થયા હોય. આતંકવાદી હુમલા થતા હતા અને મરકઝ સુભાનઅલ્લાહમાં બેસીને સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ બોલતા હતા. આજે મોદીજીએ એવો માર્યો છે કે ત્યાં બેસીને યા અલ્લાહ બોલવાનો વારો આવી ગયો છે. જનતામાંથી એક સવાલ લઈ શકીએ છીએ આપણે આ સમયે? પહેલગામ હુમલા પછી જ્યારે ભારત સરકારે POKમાં આતંકી અડ્ડાઓ તબાહ કર્યા, તો રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે અમે ભારત સરકાર પાસે ફૂલ સપોર્ટ છે. પણ એવું કેવું થયું કે પછી રાહુલ ગાંધીજી બદલી ગયા. જુઓ, આ મને લાગે છે કે આનો જવાબ તો કોંગ્રેસ પાર્ટી અથવા રાહુલ ગાંધીજીનો કોઈ પ્રવક્તા આપી શકે છે. પણ ઉલટવું પલટવું એ તો કોંગ્રેસ પાર્ટીની ફિતરતમાં રહ્યું છે. અને આમ જે સમય એમના શાસનનો સમય હતો, તો ફૂલ સપોર્ટ નહીં કરવાનો હતો. માત્ર સેના જે કરવા તૈયાર હતી એના પર શાંત રહેવાનું હતું. બરાક ઓબામાએ પોતાના પુસ્તક પ્રોમિસ લેન્ડમાં લખ્યું છે 2010માં મનમોહનસિંહજીની વાર્તાના આધાર પર કે 2000 પછી ભારતની સેના કાર્યવાહી કરવા માટે તૈયાર હતી, પણ કોંગ્રેસ સરકારે એટલે કાર્યવાહી નહીં કરી કારણ કે એમને લાગતું હતું કે એનાથી ઉપજેલા રાષ્ટ્રવાદના વાતાવરણથી બીજેપીને ફાયદો ન થઈ જાય. અને રાહુલ ગાંધીજી તો એ વ્યક્તિ છે જેમણે 15 જુલાઈ 2011 એમણે કહ્યું કે આતંકવાદને તો પૂર્ણ રીતે રોકવાનો સંભવ જ નથી. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ સ્ટોપ ટેરરિઝમ એટ ઓલ ધ ટાઈમ. પણ તમે જુઓ, મોદીજીની સરકાર આવ્યા બાદ આખા ભારતમાં જે આતંકવાદ થતો હતો, દક્ષિણ કાશ્મીરની જે 4 જિલ્લા સુધી તમે સીમિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. એટલે હું કહેવા ઈચ્છું છું કે પ્રધાનમંત્રી મોદીજી માટે કોંગ્રેસ પાર્ટીને વિરોધ નહીં કરો. જો સપોર્ટ કરવો હોય તો પૂરી રીતે સપોર્ટ કરો. मेरी हिम्मत को सराहो, मेरे हमराही बनो, मैंने एक शम्मा जलाई है हवाओं के खिलाफ.